દેશના હાપડ જિલ્લામાં આવેલ ગઢમુક્તેશ્વર ગંગા મંદિર શિવ વલ્લભ નામથી પણ ઓળખાય છે. ગંગા કિનારે આવેલું આ પ્રાચીન મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવી માન્યતા છે કે અહીં દર્શન કર્યા પછી અભિશપ્ત શિવગણોને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી હતી. આથી આ મંદિર ગઢમુક્તેશ્વર તરીકે જાણીતું બન્યું. ભક્તોને માનવું છે કે અહીં દર્શન કરવા માત્રથી જ તમામ મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની સ્થાપના ક્યારે થઈ હોવાનું કોઈને નક્કર પુરાવા નથી મળતા, પરંતુ મંદિરના જીર્ણોદ્ધારને લગભગ 600 વર્ષ થયા છે. આ મંદિરમાં શિવલિંગ સાથે માતા ગંગા અને બ્રહ્માની પણ સફેદ રંગની પ્રતિમાઓ છે. એવું પણ કહેવાય છે કે મહાભારત કાળમાં યુધિષ્ઠિરે અહીં પૂજા કરી હતી. 80 ફીટ ઊંચી ટેકરી પર આવેલા આ મંદિરના પગથિયા પહેલા 100 હતા, પરંતુ હવે અહીં પાકો રસ્તો બનવાથી લગભગ 84 જેટલા પગથિયા જ રહ્યા છે. આ પગથિયાની પણ એક લાક્ષણિકતા છે. જો કોઈ ભક્ત મંદિરના પગથિયા પર પથ્થર મારે તો કોઈએ પાણીમાં પથ્થર ફેંક્યો હોય એવો અવાજ અહીં સંભળાય છે. એવું લાગે છે કે જાણે ગંગા નદી અહીં થઈને વહેતી હોય. પગથિયામાંથી આવતા અવાજનું રહસ્યનો ખ્યાલ હજી સુધી કોઈને આવ્યો નથી. આ મંદિરમાં એક કૂવો પણ છે, જેના વિશે માનવામાં આવે છે કે આ કૂવાનો માર્ગ ગંગા નદી સુધી જાય છે. પહેલા આ કૂવો ગંગા નદીના પાણીથી ભરાઈ જતો હતો. કારતક મહિનાની પૂનમે અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને ગંગા નદીમાં સ્નાન પણ કરે છે. આ દરમિયાન અહીં 10 દિવસ સુધી મેળો પણ ભરાય છે. ઘણા લોકો અહીં મુંડન સંસ્કાર અને પિંડદાન જેવા ધાર્મિક ક્રિયાકર્મો માટે પણ આવે છે.